હેલો મિત્રો, નમસ્કાર. ખૂબ સરસ શ્રાવણ મહિનો ચાલે છે. આજે મંગળવાર છે. સૌને મારા જય કષ્ટભંજન દેવ. ઓમ નમઃ શિવાય. તો મિત્રો, ઘણા બધા સ્ટુડન્ટ ફાઇનલ આન્સર કી આવી ગઈ છે, ત્યારબાદ પણ હતાશ છે અને ખરેખર જાયઝ છે હતાશ તો. હું પણ હતાશ છું મિત્રો. મારા બી પાર્ટ એમાં માર્ક્સ નથી થતા. તો હવે આગળ શું થશે અને જે પણ થશે એના ચાન્સ મને તો બહુ ઓછા લાગે છે. તો મિત્રો, આપણે આ કોન્સ્ટેબલ 2025 જે જૂન મહિનાની 15 તારીખે લેવાયું હતું, એ પેપરથી શું શીખ્યા એ આપણે જોવાનું છે. તો મિત્રો, આ ભરતીમાં આપણે શું શીખ્યા, શું ભૂલો કરી, એ ભૂલો નેક્સ્ટ ભરતીમાં નથી કરવાની, હું તમને જણાવું છું. તો મિત્રો, તમે એક ચોપડી લઈને ભરતી ક્રેક નથી કરી શકવાના. તમારી પાસે પરફેક્ટ રોડ મેપ હોવો જોઈએ. હવે ઉપર છેલ્લી પ્રેપરેશન આપણી કામ નથી આવવાની, એ આ કોન્સ્ટેબલ ભરતી 2025 આપણને જણાવી દીધું. તો સિમ્પલ છે કે આપણે ડેપ્થમાં બેઝિકથી પ્રેપરેશન કરવી પડશે. બેઝિક ટુ મોડરેટ, મોડરેટ ટુ હાર્ડ. તો આપણી પ્રેપરેશન બેઝિક ટુ મોડરેટ અને મોડરેટ ટુ હાર્ડ રહેશે તો આપણા જે સફળ થવાના જે ચાન્સ છે એ ઓવરઓલ વધી જશે. જે પાર્ટ એમાં ફેલ થયા છે ને, એમણે બેઝિક ટુ મોડરેટ જે કર્યું છે એ લોકો ફેલ થયા છે. જે લોકોએ બેઝિક ટુ મોડરેટ, મોડરેટ ટુ હાર્ડ લેવલના પણ દાખલા સોલ્વ કર્યા હતા અને વધુમાં વધુ પ્રેક્ટિસ કરી હતી, એ લોકોના આજે 40થી ઉપર માર્ક્સ છે. હું એમ જ કોઈ પણ વાત તમને જણાવતો નથી. મારા 2-3 ફ્રેન્ડ્સ છે, એમના પાર્ટ એમાં 48, 42, 40, 43 એવા માર્ક્સ થાય છે. એવા લોકો સાથે વાતચીત કરીને તમને હું જણાવું છું. મારું કહેલું મારા મત પ્રમાણે નથી, હું એનાલિસિસ કરીને તમને કહેવું છું મિત્રો. તો મિત્રો, કરીએ હવે વાત કે પ્રેપરેશનની. તો કમ્પલસરી સિલેબસ પ્રમાણે તમારી પાસે દરેક સિલેબસની જે પ્રમાણે વિષય હોય સબ્જેક્ટ, તે પ્રમાણે એક બુક કમ્પલસરી હોવી જોઈએ. જે પણ બુકનું તમને કન્ટેન્ટ ગમે, જે પણ ફેકલ્ટીનું તમને કન્ટેન્ટ ગમે, એ બુક તમે સબ્જેક્ટ વાઇઝ એક બુક વસાવી લો. એક જીકેની બુક વસાવી લો. અને મોસ્ટ ઓફલી લોકો સ્ટુડન્ટો એવું પૂછે છે કે જીકે કઈ રીતના કરવું. તો જીકે કરંટ બેઝ કરો તમે. જીકે તો ડર્યો છે, વાંચીને આપણે કંટાળી જશું, પણ એ સિલેબસ કોઈ દિવસ જીકેનું પૂરો થવાનો નથી. માટે કરંટ બેઝ જીકે કરતા રહો. કરંટ તમને જણાવશે કે મારે શું હિસ્ટ્રીમાં વાંચવું, શું કલ્ચરમાં વાંચવું, કયા પ્રકારના જીકેમાં મારે ફોકસ કરવું, એ તમને કરંટ વાંચશો તો આપોઆપ તમને સમજ પડશે. હંમેશા કરંટ રિલેટેડ જ પૂછતા હોય છે, પણ આપણે બીજું જીકે પણ આપણે કરી લેવાનું હોય છે. દરેક સિલેબસની એક બુક તમારી પાસે કમ્પલસરી હોવી જોઈએ. કાં તો એક બુકમાં સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, ભૂગોળ એ 3 આવી જાય છે, એવી કોઈ એક બુક વસાવી લો. જીકેની એક બુક વસાવી લો. મેથ્સ, રિઝનિંગ તમે જે પણ ફેકલ્ટીનું ફાવે કરી શકો છો. મતલબમાં મેથ્સ રિઝનિંગ પેન પેપર વગર થતું નથી. પુષ્કળ પ્રેક્ટિસ કરીને ડાયરા ભરવા પડે છે, ત્યારે જ તમને મહેનત સફળ જશે. મેં બહુ જ પ્રેક્ટિસ કરી હતી મિત્રો, પણ પાર્ટ એમાં મારા 23 માર્ક્સ થાય છે અને ગુજરાતી એ મારું મેરિટ બગાડ્યું. બાકી આ વખતે તો ઓર્ડર પાકો જ હતો, પણ ગુજરાતી મને એવું હતું કે મને મારું ગુજરાતી બચાવી લેશે, કેમ કે ગણિતના અમુક ટૉપિક મને મથાવે છે. રિઝનિંગ તો આપણને ફાવે જ છે, રિઝનિંગમાં કોઈ ડાઉટ નથી, પણ મેથ્સના અમુક ટૉપિક મને મથાવે છે. તેમ છતાં મેથ્સે મને સારા માર્ક્સ આપ્યા. અમુક રિઝનિંગ અઘરું પૂછાયું હતું, તો રિઝનિંગમાં મારા માર્ક્સ ગયા અને ગુજરાતીએ મારું મેરિટ બગાડ્યું. તમને સીધી વાત કહું છું. પાર્ટ એમાં મારા સારા માર્ક્સ છે. ઓવરઓલ મારા 55થી ઉપર માર્ક્સ છે. પાર્ટ બીમાં મારા સારા માર્ક્સ છે. મતલબ મારું મેરિટ પાર્ટ એ બગાડ્યું છે. મિત્રો, શું કહેવું તમને હવે.
બસ આટલું કહેવા માટે આ વ્લોગ શૂટ કરું છું કે 2025નું કોન્સ્ટેબલ પેપર જોતા તમારે તૈયારી કેવી કરવી જોઈએ એ તમારે સમજી શકો છો તમે. મોડરેટ ટુ ટફ તૈયારી તમારે કરવી પડશે, ઊંડાણમાં વાંચવું પડશે મિત્રો. તો થેન્ક યુ મિત્રો, લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો.